પડે છે, ઓક્સિજન વાયુ જ લેશે તો શું થાય કે ઓક્સિજનની માત્રા કાર્બન ડાયોક્સાઇડ જો આપણે ઉશ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ આપણે શ્વાસ દરમિયાન ઓક્સિજન લઈએ છીએ અને ઉશ્વાસ દરમિયાન જે છે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ કોણ લેશે કે વનસ્પતિ છે એના પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ નો જે છે ફોટોસિન્થેસિસ કહેવાય ને કે જે ખોરાક બનાવવા માટે જે છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે આ બંને જે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની બંનેની માત્રા જે છે સંતુલિત કોણ રાખે છે વૃક્ષો શું રાખે છે વૃક્ષો બંનેની માત્રા સંતુલિત રાખે છે જો ઓક્સિજન ઘટે તો પ્રોબ્લેમ થાય ઓક્સિજન ઘટે તો પ્રોબ્લેમ થાય શું થાય કે મનુષ્યને ઓક્સિજનની જરૂર છે હા એક એવો જે પ્રાણવાયુ કહેવાય ઓક્સિજન ને શું કહેવાય બીજું નામ પ્રાણવાયુ આપ્યું છે કે સજીવના પ્રાણ કહીએ ને પ્રાણવાયુ કે આપણા પ્રાણ માટે જીવતા રહેવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને પ્લસ બીજું કાર્બન ડાયોક્સાઇડ એ જરૂરી છે એટલે તો કોઈ માઇક જે છે અનમ્યુટ છે માઇક મ્યુટ કરો કોણ છે હજી માઇક અનમ્યુટ છે બોયઝ કોણ છે તમને પૂછું છું તમને આઈડિયા છે મને નહીં દેખાય નથી સાદ મીરાની બશીર સર સાદ મીરાની લેફ્ટ કરો બશીર સર માઇક ઓફ કર્યું મ્યુટ કર્યું કે નહીં હા સર કરી દીધું સર કીધું ચાલુ ઓકે એટલે આ બંનેનું જે છે સંતુલન કોણ જાળવી રાખે છે વૃક્ષો જે છે બંનેનું સંતુલન જાળવી રાખે છે બાળકોએ આકાશમાં વાદળો બનતા જોયા પૂજાએ યાદ કર્યું કે તમે ધોરણ 5 માં જળ ચક્રનો અભ્યાસ કર્યો હતો વૃક્ષ મૂળ દ્વારા પાણી લે છે વૃક્ષ પાણી કેવી રીતે મૂળ દ્વારા જશે પાણી લે છે અને પાણીમાંના ખનિજ તત્વો જે છે પાણીમાં હોય એ ખનિજ તત્વો ભી લે છે પાણી મૂળ દ્વારા બરોબર અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે શું કરે છે આ તમારી માટે નવો શબ્દ હશે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કે વૃક્ષ જે છે મૂળ દ્વારા પાણી લે છે શું કરે છે વૃક્ષ જે છે મૂળ દ્વારા પાણી લે છે આપણા કેવું ડિહાઇડ્રેશન થાય શું થાય આપણા શરીરમાં જે છે ડિહાઇડ્રેશન થાય ઉદાહરણ મોટા ભાગે જો તમને પાણીની વધારે જરૂર પડશે શું થાય ઉનાળામાં આપણને પાણી વધારે પીવાની વારંવાર તરસ લાગે શા માટે કારણ કે આપણામાંથી સર જે છે બહુ આપણા ધીમો અવાજ આવે છે શરીરમાં શું બહુ ધીમો અવાજ આવે છે આપણા શરીરના હા હવે બરાબર આવે છે સર હા સર કે આપણા શરીરનું પાણી જે છે શું થાય ડિહાઈડ્રેશન થાય આપણા શરીરમાં પાણી ઓછું થાય શું થાય ઈ પાણીનું શું થાય એટલી ગરમીમાં ઉનાળામાં શું થાય એ બાષ્પીભવન થાય આપણા પરસેવો થાય એ પાણી જે છે પરસેવા દ્વારા બહાર નીકળવાનું બાષ્પીસર્જન થાય છે બાષ્પીભવન થાય છે તો વૃક્ષો કંઈક આવું હોય છે મૂળ દ્વારા વૃક્ષ પાણી લે છે એટલે શું થાય છે મૂળ દ્વારા વૃક્ષ પાણી લે છે અને વધેલું પાણી જે છે એનું બાષ્પોત્સર્જન થાય શું થાય વધેલું પાણી જે છે બાષ્પોત્સર્જન થાય છે અને એનું બાષ્પ સ્વરૂપે ક્યાં એટલે બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે વૃક્ષો છે જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે હવે વૃક્ષ ઓછા હોય તો જળચક્ર પર શું અસર થાય ટીબુએ કહ્યું જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી એટલે આપણે એ જોઈ લઈએ કે વૃક્ષ ઓછા હોય તો જળચક્ર પર શું અસર થાય એવું આપણે જે છે આની પહેલાના જે FA3 બંને ચેપ્ટરમાં ભણ્યા હતા કે વૃક્ષ હોય છે વૃક્ષના કારણે શું થાય છે અંતઃસ્ત્રવણ દર વધે છે વૃક્ષોના કારણે અંતઃસ્ત્રવણ દર વધે એ આપણે જોયું હતું કે પાણી જે વરસાદ પાણી જે છે બહુ ગતિમાં વરસાદ પડતો હોય તો જે જગ્યાએ વૃક્ષો ન હોય એ જગ્યાએ શું થાય એ જગ્યાએ જે છે પાણી જે છે ધોવાઈ જાય છે પાણી ફટાફટ જલ્દી વરસાદ સ્પીડમાં પડશે એટલે શું થાય ઈ ગતિએ જે છે પાણી વહેવા લાગશે અને પાણીની સાથે જે છે માટી ને પોષક તત્વો બધું વહેવા લાગે છે એટલે ઈ જમીનનું ધોવાણ થાય છે પણ જો પાણી જે છે એ વરસાદ જે છે વૃક્ષ ઉપર પડશે તો એની ગતિને અવરોધાય છે શું એની ગતિ અવરોધાય છે ને વૃક્ષ પરથી ધીમે ધીમે પાણી જે છે વૃક્ષના પાંદડા પર વૃક્ષની ડાળીઓ પર
પછી ત્યાંથી ધીમે ધીમે વૃક્ષની નીચે જે ઘાસ હોય, છોડવા હોય છે, એની ઉપર પાણી પડે છે, એની ઉપર પડીને પછી જમીન ઉપર જાય છે. ત્યાં તો પાણીની ગતિ જે છે બહુ આમ સ્લો થઈ ગઈ, બહુ ધીમી થઈ ગઈ. એટલે ઈ પાણી જે છે બધું જે છે અંતઃસ્ત્રાવ થઈ જાય છે. ટીબુએ કહ્યું જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી. હા, તેમાં ઘણા લોકો પણ રહે છે, તેમાં ઘણા જુદી જાતિના પણ છે. ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદઅંશે જંગલો પર નિર્ભર છે. એટલે મોટા ભાગે જંગલો તમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવા પૂરી પાડે છે. જંગલમાં ફક્ત વનસ્પતિ અને પ્રાણીઓ જ નથી રહેતા. અમુક જાતિના જે છે આદિવાસીઓ આપણે કહીએ મોટા ભાગે, હા, એ બધા આદિવાસી છે. પેલા શરૂઆતમાં તો તમે જો આદિ માનવો કેતા બધા જંગલમાં જ રહેતા અને ભટકતું જીવન જીવતા. એ તો તમને ખ્યાલ હોય તમારે એસેસમાં ચેપ્ટર નંબર 2, હા, 6માં એસએસ તમારે ચેપ્ટર નંબર 2 સોશિયલ સાયન્સમાં, કે આદિમાનવો જે છે ભટકતું જીવન જીવતા. કેવું જીવન જીવતા? જે ભટકતું જીવન જીવતા. એટલે ધીમે 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 જેમ જેમ બધું શીખ્યા, હા, ખેતી શીખ્યા, અનાજ વાવતા શીખ્યા, એનો ઉપયોગ કરતા શીખ્યા ખોરાક તરીકે, એટલે એમાં વિકસિત થયા. શું થયું? જેમ જેમ વિકસિત થયા એમ સ્થાયી જીવન જીવવા લાગ્યા. એટલે એક જ જગ્યાએ રહીને સ્થાયી જીવન જીવવા લાગ્યા. એમાં મોટા ભાગે જેટલા વિકસિત થયા છે એટલે મોટા ભાગે જે છે, અત્યારે મોટા ભાગે શહેરો છે, શહેરો બંધાય છે મોટા ભાગે, શહેરમાં રહેતા હોય, સ્થાયી રહેતા હોય. અત્યારે હાલમાં જે છે જંગલ પર કોઈ રહેતું નથી જંગલમાં. એટલે મનુષ્યો બહુ જ ઓછા રહેતા હોય. અમુક જ જે છે અમુક જાતિઓના મનુષ્ય રહેતા હોય. મહદઅંશે જે છે મોટા ભાગે જે છે એ જંગલ જે છે એને બધું પૂરું પાડે છે. જંગલમાંથી બધું પૂરું પડી રહે. ખોરાક, રહેઠાણ છે, પાણી છે, દવાઓ પૂરી પાડે ઔષધિની મદદથી. ઔષધિઓની મદદથી જે છે એને દવાઓ પણ પૂરી પાડી. પહેલાના પ્રાચીન સમયમાં જે છે કોઈ હોસ્પિટલ કે કોઈ એવા દવાખાના કે કોઈની પાસે ડોક્ટરની એમબીબીએસ ની ડિગ્રી, એમએસ ની ડિગ્રી હતી નહીં. હા, પણ શું હતું? ઔષધિ કે વનસ્પતિનું જ્ઞાન હતું. જડીબુટીઓનું જે છે એને જ્ઞાન હતું. આ રોગ થયો હોય કે અહીંયા વાગ્યું હોય, આના માટે આ વનસ્પતિ કે આ જડીબુટી જે છે યોગ્ય છે એની સારવાર માટે. તો ઋષિ મુનિઓ શું કરતા? એ વનસ્પતિને, જડીબુટીઓને જે છે ઓળખતા અને શું કરતા કે એનાથી જે છે એ મનુષ્યની સારવાર કરતા, ઉપચાર કરતા. આપણે એને ઉપચાર કહીએ, ઈલાજ આપણે કહીએ ને. હા, સારવાર કરતા, ઉપચાર કરતા, ઈલાજ કરતા. એનાથી જ તે તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન મળે છે. એટલે પરંપરાગત એટલે પેઢી દર પેઢી જે છે એનું જ્ઞાન મળતું રહે છે. એના દાદાજી હોય એના છોકરાને કહેતા હોય બધી જડીબુટીનું જ્ઞાન, કે આ વનસ્પતિ છે, આ જડીબુટી છે, આ રોગ માટે ઉપયોગી છે. પછી એના છોકરા એ વ્યક્તિના છોકરાને કહેતો હોય. એવી રીતે જે છે ને પરંપરાગત જે છે જડીબુટી અને ઔષધિઓનું જ્ઞાન પણ હોય છે. જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો, ત્યારે તેણે કેટલાક હરણોને ઝરણું પાર કરતા જોયા. આકૃતિ 17.11માં તેઓ ગીચ ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયા. ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. તે જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમણે બચાવે છે. એટલે બુજો એક ઝરણામાં પાણી પીતો હતો, ઝરણા પાસે હતો, ઝરણામાંથી પાણી પીતો હતો. તો કેટલાક શું કેટલાક હરણ ત્યાંથી જે છે એ નીકળ્યા. હરણ જે છે ફટાફટ શું થયા કે ભાઈ ઝાડીઓમાં જતા રહીને અદ્રશ્ય થઈ ગયા. શું કે ઝાડીઓમાં વનસ્પતિ બી હતી. ઝાડીઓ કોને કહેવાય? કે જ્યાં વેલા હોય, વનસ્પતિ હોય છે, અને ઘાસ હોય મોટું મોટું, તો એ ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયા. ઝાડીઓમાં જે છે મોટું મોટું ઘાસ હતું. તો એ આ તૃણાહારી પ્રાણીઓ માટે જે છે રહેઠાણ પૂરું પાડે છે. શું રહેઠાણ પૂરું પાડે છે? અને ભોજન તો એને મળી જ જાય, કારણ કે એને ઘાસ જ ખાવાનું તૃણાહારી પ્રાણીઓ માટે રહેઠાણ પૂરું પાડે છે. અને પ્લસ કે જે શિકારીઓ છે એનાથી બચાવે છે. કે માંસાહારી પ્રાણીઓથી જે શું કરે છે? એના ઝાડીઓ જે છે, આ ઘાસ છે, ઊંટું ઘાસ, એને બચાવે છે. પેલીને યાદ આવ્યું કે તેણે પીપળનો રોપો શાળાની દિવાલ પર જોયેલો. આમ કેવી રીતે થયું? તેણી સમજી શકે નહીં. પીપળ એટલે પીપળાનો જે છે, હા, પીપળાનો જે છે એ રોપ જે છે દિવાલ જે છે એની એમાં જ ઉગતો જોયો. કોઈને આઈડિયા ખરી? બોલ. આવી રીતે દિવાલમાં કેવી રીતે વનસ્પતિ ઉગે?
ત્યાં કોણ બીજ નાખવા જોઈએ? કોઈ કહેશે? ચલો ચલો કોણ કહેશે મને સમજાવો ચાલો. સર તમારી અગાસીમાં એવું અગાસીની દિવાલમાં તો તમારી અગાસીમાં સ્કૂલની દિવાલો, તમારા બાજુમાં પડોશીની દિવાલો, તમારી દિવાલો, મોટા ભાગે તે પીપળા ઉગતા હોય છે. એટલે પીપળાના છોડ ઉગતો હોય છે, બીજી કોઈ વનસ્પતિ ઉગતી હોય છે, દિવાલમાં ઉગે છે. તો ન્યા બીજ નાખવા કોણ ગયું છે દિવાલમાં? તો ભાઈ દિવાલમાં બીજ, પીપળના બીજ દિવાલમાં નાખવા કોણ ગયું છે? તો દિવાલથી ઉગ્યો હોય દિવાલમાંથી. સર હા સર અહીંયા છે મારા નાનીના ઘર પાસે. હા તો મેં ઈ જ કહું છું, આપણે દિવાલે તો બીજ નાખવા ગયા ન હોય. ગયા હોય આપણે દિવાલે બીજ નાખવા? સર મૂળ હોય મૂળ. હા તો મૂળ સર હોય અમુક બરોબર છે, ઘટકો એ વનસ્પતિ. સર અમુક ઘટકો એવા હોય ને સર એમાંથી જમીનમાંથી તો ઉત્પન્ન થાય સર. ઘટકોની વાત જ નથી. બરાબર, તારી વાત બધી બરોબર. પણ દિવાલની વચ્ચે અધવચ્ચે દિવાલે કે ધારા ઉપર અગાસી ઉપર પીપળા ઉગે છે, ત્યાં બીજ કોણ નાખવા ગયું છે? બીજ નાખો તો જ વનસ્પતિ ઉગશે ને, આમ તો વનસ્પતિ ઉગશે નહીં. હવે જો ઈ સમજાવું છું બરોબર. માનો કે કોઈ પક્ષી છે, કોઈ પક્ષી છે, એક બીજા પીપળાથી જશે, પીપળના ફળ આવે છે, પેલા આપણે શું કહીએ નામ ભૂલાઈ ગયું, એના ફળ આવે છે, એને ખાધ્યા છે બરોબર. શું કર્યા? એ સર પક્ષીએ અવાજ જે બહુ છે એ કપાય ફળ જે ખાધ્યા છે. હવે આવે છે બરોબર? હા સર. હા સર. ઓકે. ઈ પક્ષીએ જે છે આ પીપળાના ફળ જે છે એને ખાધા છે બરોબર. તો એ પીપળાના ફળ જે ખાય ને એક જગ્યાથી બીજી જગ્યાએ ઉડતું હોય, શું કરતું હોય? ઉડતું હોય. તો એના જે ઉડતું હોય તો પક્ષીઓ જે ચરક કરે છે, ચરકે છે આપણે કહીએ ને, પક્ષીઓ જે આ બીજ ખાય છે, તો એનો મતલબ એમ કે પક્ષીઓને જે છે બીજ હજમ ન થયા હોય. અમુક જે છે બીજ છે, એટલે એ ચરકે છે. એ ચરકમાં શું હોય? બીજ હોય છે. તો આપણે અગાસી ઉપર કે દિવાલ પર જે બેઠા હોય છે, ત્યાંથી ઉપરથી પસાર થતા હોય છે, તો ત્યાં શું થાય? એ ચરકે છે. તો એ ચરકમાં જે છે બીજ હોય છે. શું હોય? એ ચરકમાં જે છે એ બીજ હોય, ખાધેલા જે હોય એ બીજ હોય છે. તો ઈ બીજ જે ત્યાંથી ઉગી નીકળે હોય, શું હોય? કે અનુકૂળ સંજોગોમાં વરસાદ જો પડી ગયો, વરસાદ પડી ગયો, ભેજવાળો વિસ્તાર હોય, તો ત્યાંથી બીજ જે છે શું કરે? ઉગી નીકળે છે. આવી રીતે આપણને જોવા મળે ઘણા અગાસી ઉપર જોવો તમે. પછી કોઈની દિવાલ અધવચ્ચે દિવાલની વચ્ચે જે છે એની વચ્ચેથી આમ આડો ઉગ્યો હોય, આવું તમને જોવા મળશે. તમને વિચાર કોઈ દિવસે નહીં આવે કે ન્યા પીપળો વાવવા કોણ ગયું છે? તો સમજાણું હવે કેવી રીતે દિવાલ પર ને અગાસી પર પીપળા ઉગે છે કે વનસ્પતિ ઉગે છે? સમજાણું કે નહીં? હા સર. હા મિસ સમજાઈ એલા સર સમજાઈ ગયું. ટીબુએ ધીમેથી જંગલના તળિયે જોયું. બસ અહીંયા ધ્યાન. સર એવો ખાલી સવાલ તો સર ઈ જે ના દિવાલમાં વચ્ચે ઉગ્યો હોય તો સર આપણે એને તોડી કાઢી તો ફરીથી ઉગે ઈ? આપણે એને કાઢી નાખ્યા પછી ઉગે નહીં. આપણને મૂળ બી કાઢી નાખવા પડે, કે મૂળમાંથી ફરી જો બીજ પાછો મૂળમાંથી ફરી પાછું કોળિયું તો પછી પાછો ઉગે. એટલે આપણે શું કરીએ? એને કાઢી નાખવો જોઈએ. તમે ન કાઢો ને વનસ્પતિ મોટું થાય, દિવાલ શું થાય છે? દિવાલને તોડતી જાય. શું થાય? દિવાલ જે છે તૂટતી જાય છે. ચલો કોઈ રીડ કરો તો ચલો. હા સર. ટીબુએ ધીમેથી જંગલમાં તળિયે જોયું. તેણે બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીના મળ બતાવ્યા. તેણે જુદા જુદા પ્રાણીઓના મળોનો તફાવત સમજાવ્યો. પ્રોફેસર અહેમદે સૂચવ્યું કે જંગલમાં અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાના નિશાનથી ઓળખી શકે છે. બુઝોએ બધાને બોલાવ્યા અને એક મોટો ઓકે ઓકે પ્રાણી હવે સમજાવી દઉં થોડુંક કે ભાઈ પ્રોફેસર અહેમદે શું કર્યું કે ટીબુએ જંગલના તળિયે જોયું. તેણે બાળકોને બોલાવીને કેટલાક પ્રાણીઓને મળ બતાવ્યા. એટલે ત્યારે પ્રોફેસર અહેમદે સમજાયું કે ઈ પ્રાણીઓના મળનો તફાવત સમજાયો. અને જે છે જંગલના અધિકારીઓ જે છે કેટલાક પ્રાણીઓની હાજરી ગેરહાજરી
ના સૂચન માટે કે માનો કે કોઈ જગ્યાએ જંગલના અધિકારીઓ, આપણે કેમ પોલીસ છે, હા, બધા મનુષ્યોનું જે છે કે બધા લોકોનું જે છે એ રક્ષણ કરે છે, હા, આપણા કાયદા માટે સિટીમાં પોલીસ હોય છે, તો જંગલમાં શું હોય? ફોરેસ્ટ ગાર્ડ હોય. શું હોય? ફોરેસ્ટ અધિકારીઓ, જેને જંગલ વિભાગના અધિકારીઓ કહીએ છે. એ તો સાંભળ્યું તો હશે નામ, હા. ફોરેસ્ટ ગાર્ડ હોય, ફોરેસ્ટ અધિકારી હોય, તો એ શું કરે છે કે ઈ પ્રાણીઓના મળ દ્વારા અને પગના નિશાન દ્વારા, શું કે પ્રાણીઓના મળ દ્વારા અને પગના નિશાન દ્વારા જે છે નક્કી કરે છે કે આ પ્રાણીની જે હાજરી છે એ નક્કી થાય છે એના પરથી કે આ પ્રાણી એટલા વિસ્તારમાં આવ્યું હોય, એટલા વિસ્તારમાં જે છે એ રહેતું હોય, એની હાજરી સૂચવે છે. કોની? પ્રાણી ની હાજરી સૂચવે છે. એટલે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગના નિશાનથી ઓળખી શકે. શું ઓળખી શકે? કેવી રીતે ઓળખી શકે? મળ અને જે છે પગના નિશાનથી ઓળખી શકે છે. બુજોએ બધાને બોલાવ્યાને એક મોટો પ્રાણીના મળનો સડેલો ઢગલો બતાવ્યો. શું કહ્યું? બુજાએ બધાને બોલાવ્યા અને મોટા પ્રાણીના મળનો સડેલો ઢગલો બતાવ્યો. તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા. શું? એની અંદરથી કેટલાક ઢાલિયા, એ મળની અંદરથી જે સડેલો હતો, કેટલાક ઢાલિયા, ઈયળો, જીવડા ખોરાક મેળવતા હતા. તેમાંથી બીજાંકુરિત વિકસી રહ્યા હતા. શું હતું? બીજાંકુરિત વિકસી રહ્યા હતા. બીજ જે છે એ વિકસી રહ્યા હતા. નાના છોડમાં પરિણમી હતા, બીજ વિકસી રહ્યા હતા. તો ઈ કેવી રીતે શક્ય? તો એમાં બી એ જ સેમ જ છે. હા, એ પ્રાણીઓ જે છે એ વનસ્પતિના ખાધી હોય, વનસ્પતિના ફળને ખાધા હોય, બીજ ખાધા હોય, તો એના મળ દ્વારા જે છે બીજ નીકળ્યા હોય, તો એ આ રીતે મળ દ્વારા જે છે બીજ વિકસિત થઈ શકે, બીજાંકુરિત થઈ શકે છે. જે જુદા જુદા છોડ અને ક્ષુપના હતા. પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે, જે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. એટલે પ્રાણીઓ શું કરે છે કે પ્રાણીઓ જે છે ગમે ત્યાં જે છે મળનો ત્યાગ કરે છે. શું? કે એમાંથી જે વનસ્પતિ ખાધેલી, અલગ અલગ વનસ્પતિ ખાધેલી હોય, એના બીજ હોય છે, એ બીજાંકુરિત થાય. શું થાય? એ બીજમાંથી શું થાય? બીજાંકુરિત થાય છે, અને એ જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે મદદ કરે. શું થાય? કે જંગલની વૃદ્ધિ કરવા માટે, અને પુનઃ વિકાસ માટે, ફરીથી એક જંગલ ઉભું કરવા માટે, કે જે જંગલની વન કટાઈ થઈ ગઈ હોય, જંગલના વૃક્ષો કાપી ગયા હોય, તો બીજું જંગલ ઉભું કરવા માટે જે છે આ પ્રાણીઓ જે છે એ મદદ થઈ શકે છે. કે અગત્યનો ભાગ ભજવે છે, જે જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. પ્રાણીઓનો સડી ગયેલો મળ પણ બીજાંકુરિત પોષણ પૂરું પાડે છે. પ્રાણીઓનો સડી ગયેલો જે મળ છે એમાંથી બીજાંકુરિત થયું હોય, તો એમાંથી પોષણ મેળવે છે. શું? એને મળમાંથી શું થાય? કે એને પોષણ મળી રહે છે. તેમ પ્રોફેસર અહેમદે સમજાવ્યું. આ સાંભળીને બુજે પોતાના નોંધપોથીમાં નોંધ્યું, વનસ્પતિ વિવિધ જાતિઓનો વિકસાવવાથી જંગલો તૃણહારીઓ, ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે. શું? કે જંગલોમાં જેમ વનસ્પતિ વધશે, કે જંગલો જે છે વિવિધ જાતિઓને વિકસાવવાથી, કે જંગલમાં વિવિધ જાતની વનસ્પતિઓ તમે વિકસાવશો, જેટલી વનસ્પતિઓ, જેટલા જંગલો વનસ્પતિઓ વધારે છે, એટલી જે તૃણહારીઓને ખોરાક અને રહેઠાણમાંથી બહોળી તકો મળી જાય. શું? કે જે તૃણાહારી પ્રાણીઓ છે, સસલા છે, હરણ છે, જીબ્રા જે છે, નીલગાય છે, તો આ તૃણાહારી પ્રાણીઓને શું રહે? ખોરાક મળી રહે ને રહેઠાણ મળી રહે. કે જેટલું જંગલ ઉભું થાય, કે જેટલી વનસ્પતિઓ ઉગે, જેમ વધુમાં વધુ જે વનસ્પતિ ઉગશે, એટલે શું? કે તૃણહારી પ્રાણીઓને ખોરાક અને રહેઠાણની તકો મળી રહે, પૂરી પડી રહે છે. તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય. શું થાય? તૃણાહારી પ્રાણીઓની જે છે એ સંખ્યામાં વધારો થાય છે. તો તૃણાહારીની વધુ સંખ્યા એટલે કે માંસાહારીઓ માટે ખોરાક વધુ જતો. શું? તૃણાહારીઓની સંખ્યા વધશે તો શું થાય? માંસાહારીની ખોરાકનો જથ્થો બી વધશે. કે માંસાહારી પ્રાણીઓને ખોરાક પણ મળી રહે છે. પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. આ પ્રાણીઓની જે છે વિવિધતા જે છે એ જંગલના વિકાસ માટે, પુનઃ વિકાસ માટે જરૂરી છે. વિઘટકો, પોષક તત્વો, પુરવઠો
એટલે વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે. વિઘટકો શું કરે છે? વિઘટકો જે કે મૃત વનસ્પતિ અને સડેલા મૃત અને સડેલા વનસ્પતિના પર્ણો છે, ફળ છે, બીજ છે, અથવા તો કોઈ પ્રાણીઓની કોઈ પ્રાણીની પેશીઓ છે, એ બધું ક્યાં રહેવાનું? જમીન ઉપર જ રહેવાનું. તો આ વિઘટકો શું કરે છે? એને ખાઈને કાળા ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. આ સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે, એ પોષક તત્વો જ છે. શું? સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. તો વનસ્પતિ શું કરશે? એનો ઉપયોગ કરશે. વનસ્પતિ જે છે એ જ સેન્દ્રિય પદાર્થનો ઉપયોગ કરે છે. એ કાર્ય કોણ કરશે? વિઘટકો. કે વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે. અને જંગલમાં કઈ વેસ્ટ જતું નથી. શું થાય? કે જંગલમાં કઈ વેસ્ટ જતું નથી. ના જે સુકાયેલા પર્ણ પડે છે, ડાળીઓ, ફળ, બીજ, એ પણ એના ખાતર માટે જ ઉપયોગી થાય છે. ને એ બી વિચાર આવવો જોઈએ કે જંગલમાં કોણ કઈ ખેતી ઓલું કોઈ વૃક્ષો વાવવા ગયું હશે, કોઈ ખાતર નાખવા ગયું હશે? તો વનસ્પતિ એટલી બધી જાતિની જંગલમાં જે છે અને ઘટાદાર છે વનસ્પતિઓ જે છે. વૃક્ષો છે, તમે જે વૃક્ષો ન જોયા હોય એવા ભાઈ તમને વૃક્ષો જે છે, તમને જંગલમાં વિસ્તારમાં જોવા મળશે. ત્યાં કોઈ ખાતર નાખવા ગયું હશે? એવા કોઈ વૃક્ષો વાવવા ગયું હશે? નહીં. ત્યાં કોઈ ખાતર નાખવા કે એવા વૃક્ષો વાવવા ગયું હશે નહીં. કે આ જ રીતે જે છે એ વનસ્પતિને પોતાનામાંથી કે પોતાના મૃત ભાગોમાંથી સડેલા ભાગો છે, પાંદડા હોય છે, ફળ હોય, નીચે પડી જાય. વિઘટકમાં શું કરે છે? એને સેન્દ્રિય પદાર્થમાં ફેરવી નાખે. એ પાછા પોષક તત્વો તરીકે વનસ્પતિ પાછા મેળવે છે. એટલે આવી રીતે આ જે ચક્ર જે છે એ ચાલ્યા રાખે છે. તેથી જંગલો એક ગતિશીલ જૈવિક અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. જો જંગલનું જે છે વરસાદ છે, પછી બાષ્પોત્સર્જન અને બાષ્પીભવનની પ્રક્રિયા મેં તમને સમજાવી છે, બરોબર? પછી ગીચ છત્રછાયા જે વાનસ્પતિક વૃદ્ધિના જુદા જુદા સ્તરો વરસાદની ઝડપને ઓછી કરે છે. આપણે એ વાત કરી કે ગીચ છત્રછાયા કે જે વધુમાં વધુ વૃક્ષોને એકબીજીની નજીક હશે. શું હશે? વધુમાં વધુ વૃક્ષો જે છે એકબીજી નજીક હોય તો શું થાય? ભાઈ વરસાદ પડે. શું થાય? કે ભાઈ વરસાદ પડે છે તો વરસાદ પડેના લીધે શું થાય છે? વરસાદ પડેનો બેનિફિટ શું? કે ભાઈ વૃક્ષો પર વરસાદ પડે એટલે એની ગતિ અવરોધાય. વૃક્ષ પર વરસાદ પડશે એટલે શું થાય? એની ગતિ જે છે એ અવરોધાશે. અને પાણી જે છે, વરસાદનું પાણી ધીમે ધીમે ગતિએ જે છે એ પાંદડા પર, ડાળીઓ પર, પછી જે છે એ વૃક્ષની નીચે રહેલા ઘાસ કે છોડવા ઉપર પડે છે. તો જમીન પર આવે ત્યાં એની ગતિ બહુ જ ધીમી થઈ ગઈ હોય. શું? જમીન પર આવે ત્યાં સુધી મારી ગતિ બહુ જ જે છે એ ધીમી પડી ગઈ હોય. તો ઈ પાણી જે છે સંપૂર્ણ પાણીનું અંતઃસ્ત્રાવણ થઈ શકે છે. શું થાય? ઈ પાણીનું અંતઃસ્ત્રાવણ થઈ શકે છે. એટલે જ આપણે શું કહીએ? વૃક્ષ એક જે છે, વૃક્ષો વાવો, વરસાદ લાવો. બાકી જો તમે વૃક્ષ જે જગ્યાએ નથી, જે જગ્યાએ વૃક્ષો છે ને એ જગ્યાએ શું થશે? એ જગ્યાએ વરસાદ પડશે એટલે એની ગતિએ પાણી શું થાય? એની ગતિએ વરસાદ પડશે એટલે એની ગતિએ પાણી જે છે વહેવા લાગશે. ક્યાં વહી જશે? એક તો જમીનનું ધોવાણ થશે, પાણી નીચાણવાળા વિસ્તારમાં વહી જશે. અને નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા રહે. અને એ બધી પાણી જે છે લાસ્ટમાં સમુદ્રને મળી જતું હોય. એ પાણી જમીનમાં અંતઃસ્ત્રાવણ થાય ને, અને પ્લસ બધું પાણી જે છે ખારું થઈ જાય. વૃક્ષો એ બી એક કાર્ય કરે છે. ઓકે ઓકે, ચલો અહીંથી કોઈ રીડ કરો. બોલ. હા સર. બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું. ટીબુએ પાછા જવા માટે બીજો રસ્તો બનાવ્યો. જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. જો કે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપાં સીધા જંગલના તળિયે અથડાતા ન હોતા. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા વરસાદ પ્રવાહને રોકીને રાખે છે અને મોટે ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. ડાળીઓ
વૃક્ષો પાને છોડવા પર પાણી. ઓકે 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 થેન્ક યુ બેટા. અને છે ને રોજે વાંચવાની પ્રેક્ટિસ રાખો. કોઈ સારી નોલેજ વાળી બુક્સ છે, તમારા સબ્જેક્ટની બુક્સ છે, બરોબર. થોડું રેટિંગ ની વધારે જરૂર છે. ઓકે 7th માં આવ્યો છે, બરોબર. આવી નાની નાની જે છે મિસ્ટેક થવી ન જોઈએ. ઓકે મને તો પ્રોબ્લેમ છે, હું અમુક શબ્દ જે છે એ ઝડપથી બોલું એટલે બોલી ન શકું, બરોબર. એટલે જે એવું ખાસ ધ્યાન રાખવાનું રોજે રીડિંગ કરવાનું. જેનું રીડિંગ થોડુંક વીક હોય એનું, જેના અક્ષર થોડાક ખરાબ હોય એનું બી રોજ બે પેરેગ્રાફ લખી જ નાખવાના. મારે જો ક્યારેક બોલવામાં મિસ્ટેક થતી હશે, કારણ કે મારે શું છે કે પહેલેથી જે છે ઝડપી બોલું ને તો મારા ગમે એ શબ્દમાં જે મિસ્ટેક થઈ જાય. કારણ કે મારે એ રીતે બોલી નથી શકતો, ઝડપથી બોલે એટલે થોડુંક થાય છે, મિસ્ટેક થઈ જાય છે. ઓકે. એટલે આપણે જે વાત કરીએ છે કે એ પાછા બપોરે પાછા ફરી રહ્યા હતા. એટલે શું થયું કે બપોરે જંગલમાંથી પાછા ફરી રહ્યા હતા, તો ત્યારે અચાનક જે છે આશ્ચર્યજનક એ વાત છે કે વરસાદ આવ્યો. અને વરસાદ આવ્યો એટલે શું થયું કે વરસાદ પેલા જંગલ છે એટલે બધી જગ્યાએ વનસ્પતિ, એટલે વરસાદ ક્યાં પડવાનો? વૃક્ષોની છત્ર એટલે ઉપરના ભાગ પછી ધીમે ધીમે વરસાદ ડાલે છે. ડાળીમાં પડશે, પછી શુક ઉપર પડશે, પછી છોડ ઉપર પડશે, પછી નીચેના ઘાસ ઉપર, પછી જમીનમાં જે છે પાણી પ્રવેશ થશે. ત્યાં સુધી તો વરસાદની ગતિ બહુ, પાણીની ગતિ બહુ જ ધીમી છે. એટલે વૃક્ષો શું કરે છે કે વરસાદના પ્રવાહને શું કરે છે? રોકે છે. અને છોડો પર ટપકે છે. તેમણે જોયું કે જમીન હજી સૂકી હતી. વૃક્ષ નીચે આપણે કીધું ને, આપણે વાત કરી, આપણે વરસાદ આવે એટલે શું થાય? બાજુનું વૃક્ષ જ ગોતીએ આપણે. વૃક્ષ નીચે જઈએ એટલે વૃક્ષ નીચે ડાયરેક્ટ વરસાદ નથી પડવાનો. વૃક્ષ નીચે ધીમે ધીમે વરસાદ પડે. પછી તમે જો વરસાદ જતો રહે પછી આપણે વૃક્ષની ડાળી હલાવીએ, ઘણું બધું પાણી પડશે. વૃક્ષની ડાળી હલાવજો, ઘણું બધું જે છે પાણી પડે છે. તેમણે જોયું કે જમીન હજી કેવી હતી? સૂકી હતી. અડધા કલાક પછી વરસાદ અટક્યો. તેમણે જોયું કે મૃત પર્ણોની ભોયતળીએ પરનું સ્તર હવે ભીનું લાગતું હતું. અડધી કલાક પછી જે છે એને મૃત જે સ્તર હતું, ભોયતળિયું હતું જે છે, એટલે સૂકા પાંદડો એનું, ત્યારે એને જે છે થોડું ભીનું લાગતું હતું. પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. શું? કે જંગલમાં પાણી સ્થિર હતું નહીં. ચલો નેક્સ્ટ ક્વેરી કરો. શરૂ કરું. યસ. ભુજોએ વિચાર્યું કે જો જો શહેરમાં આટલો ભારે વરસાદ થયો હોય તો પૂર આવી ગયું હોત. કરું વાંચું. પ્રોફેસર ના ના, એને વાંચવા દે. અહેમદે કહ્યું, જંગલો ક્યાં વાંચે છે? વરસાદી પાણીના ઓકે. કુદરતી શોષકો તરીકે પણ કાર્ય કરે છે. તેઓ જમીનના સમગ્ર વર્ષ દરમિયાન જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે. જંગલો ઓકે ઓકે, બસ 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 બેટા, તારે બી પ્રેક્ટિસ વધારે જરૂર છે રીડિંગ કરવાની. છે સર હું વાંચું. આપણે કઈ સર વેઇટ હું વાંચું. કારણિયા સમીર 112. નહીં, પેલા હું સમજાવું છું તમને. અમુક લોકોને વાંચવામાં પ્રોબ્લેમ પડે છે, બહુ ધીમી ગતિ છે વાંચવામાં. થોડુંક ધ્યાન આપો, વધારે પ્રેક્ટિસ કરો. રોજે સારી બુક્સ હોય, તમારા સબ્જેક્ટની બુક્સ હોય, ન્યૂઝપેપર છે, એ રિલેટિવ જે છે તમે રોજે રીડિંગ કરો એનું. તમે જુઓ ક્યાં તમે ભૂલો પડે છે, બરોબર. કારણ કે મારા ખ્યાલ પ્રમાણે થર્ડ અને ફોર્થ વાળા જે છે આવું વાંચતા હોય છે. 7th માં છીએ. થોડુંક ધ્યાન રાખો. એટલે વરસાદને શું કીધું? કુદરતી શોષકો તરીકે પણ કાર્ય કરે છે. વરસાદનું પાણી શું કીધું? કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. તે શું કરે છે?
કે વરસાદ પડે એટલે શું કરે છે, વરસાદ જે છે કુદરતી શોષકો તરીકે કાર્ય કરે, સમગ્ર વર્ષ દરમિયાન જળ સપાટી જાળવી રાખે છે. એટલે એ બધી પાણી, વરસાદનું પાણી શું થવાનું, મોટા અંતસ્ત્રવણ થાય એટલે શું થાય કે ભૂમિય જળની માત્રામાં વધારો આવે, ભૂમિય જળ સંગ્રાહકો ભરાય જાય, ભૂમિય જળ સંગ્રહ માત્રામાં વધારો આવે તો એ પાણી જે છે આપણે સમગ્ર વર્ષ દરમિયાન આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જંગલો માત્ર પૂરને અટકાવવાનું નહીં, પરંતુ ઝરણાઓમાં પાણીનું પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે. શું કે જંગલો પૂરને અટકાવવાનું નહીં, પણ ઝરણાઓમાં પાણીનું નિયંત્રણ પણ કાર્ય કરે છે. જો એટલો જ વધુ વરસાદ કે એવી જગ્યાએ આવ્યો કે જે વૃક્ષો નથી તો શું થવાનું, એ બધું પાણી વહી જવાનું. બધું પાણી વહીને નીચાણ વાળા વિસ્તારમાં જશે, નીચાણ વાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય છે. તો જંગલો વિસ્તારમાં જશે ક્યારે પૂરની સ્થિતિ સર્જાશે નહીં. શું થાય, અને ઝરણાઓ પણ શું થાય છે કે પ્રવાહના, ઝરણાઓના પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું છે, જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે. ક્યાં? જંગલમાં. સર આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે. ઓકે, બરાબર આવે છે હવે? હા સર હું વાંચું? સર હું બીજી વાંચું રોલ તરફ નંબર 12. ના, વેટ થોડુંક સમજાવી દઉં ફટાફટ. બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે. વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે. નજીકના વિસ્તારમાં પૂર આવી શકે, ભારે વરસાદ જમીનને પણ નુકસાન પહોંચાડી શકે. જમીનનું ધોવાણ થાય છે, પોષક તત્વોનું પણ ધોવાણ થઈ જાય છે, બરોબર, અને પૂર આવવાની શક્યતા રહે. વૃક્ષોના મૂળ સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે. શું કે ભાઈ વૃક્ષોના મૂળ હોય સામાન્ય રીતે શું કરે છે, જમીનને જકડી રાખે છે, પરંતુ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે છે. શું કે પરંતુ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે. એટલે જ્યાં વૃક્ષો ન હોય, વૃક્ષો ન હોય તો વૃક્ષોના મૂળ બી ત્યાં હશે નહીં, તો એ જગ્યાએ જમીનનું ધોવાણ જે છે થતું હશે. પણ વૃક્ષોની જ્યાં મૂળની હાજરી છે તો એ શું કરે, એના વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, અને એના લીધે જે છે જમીનનું ધોવાણ પણ અટકે છે. બાળકોએ પાછા ફરતા ટીબુના ગામમાં 1 કલાક પસાર કર્યું. શું કર્યું કે બાળકોએ પાછા ફરતા જે ટીબુ છે એની સાથે પેલો છોકરો આવ્યો હતો ને, જંગલમાં પ્રવેશ્યો, એના જે છે ગામડે 1 કલાક જે છે એ પસાર કર્યો. ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. એટલે જંગલ વિસ્તારની આજુબાજુ રહે એટલે વાતાવરણ કેવું હોય, સ્વસ્થ હોય. ત્યાં એટલો બધો ગાડીઓનો અવાજ ન હોતો હોય, ધ્વનિ પ્રદૂષણ આપણે કહીએ, અવાજનું પ્રદૂષણ હોય નહીં, ધ્વનિ પ્રદૂષણ હોય નહીં હતું. ગામના લોકો કહેવું હતું કે જંગલોના કારણે સારો વરસાદ મેળવે છે. જંગલોના અવાજ કારણે ખૂબ જ કટ સારો થઈને આવે વરસાદ છે. મળતો હોય છે. હવા પણ ઠંડી રહે છે. અવાજ કટ થાય છે. હવે બરાબર આવે છે? હવે ના આવે સર, છે. બરાબર જ આવે છે. બરાબર આવે છે? એક બે સર વાર કટ બરાબર થઈ જ જાય આવે છે. કે બરાબર આવે છે બેટા? હવે તને? હા, હા સર. મારું જ આવે છે. ઓકે, એટલે હવા પણ શું થાય, ઠંડી રહે છે. અવાજનું પ્રદૂષણ પણ ઓછું થાય. આપણે વાત કરીએ ને, ધ્વનિનું પ્રદૂષણ કેવું થાય છે, ઓછું થાય છે. કારણ કે જંગલો આજુબાજુના હાઈવે નો અવાજ શોષી લે છે. જંગલો શું થાય છે, અવાજને રોકે છે, ને આજુબાજુના હાઈવે જે છે, વાહનો, મોટા વાહનો હોય છે, ફેક્ટરી વાહનો હોય, ફેક્ટરા હોય છે, એના અવાજનું પ્રદૂષણ શોષી લે છે. બાળકો ગામના ઇતિહાસ વિશે શીખ્યા. બાળકો ગામના જે છે સર ઇતિહાસ હવે હું વિશે, વાંચું? યસ, ચાલો વાંચો. સર અહીંથી ને આકર્ષિત થયા હતા ને, આશ્ચર્યચકિત. હા, આશ્ચર્યચકિત થયા કે ગામ અને કૃષિક્ષેત્રો 60 વર્ષ પહેલા જંગલનો કેટલાક ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા. ટીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામ અત્યારે જેટલું મોટું છે તેટલું ન હતું. ત્યારે ગામ એ જંગલોથી ઘેરાયેલું હતું. રોડના બહુમાળી મકાનનું બાંધકામ, ઔદ્યોગિક વિકાસ અને લાકડાની ઔદ્યોગિક વિકાસ અને લાકડાની માંગને કારણે જંગલો પર દબાણ આવે છે અને તે નષ્ટ પામતા જાય છે. તે આ વાતથી ખુશ નથી કે જંગલનું પુનઃસર્જન નથી થઈ રહ્યું અને વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષને કાપી નાખ્યા છે. પ્રોફેસર અહેમદે અને પર્યાવરણને પણ સાચવી શકીશું ઓકે તથા ઓકે ઓકે, વેટ વિકાસ વેટ પણ વેટ થઈ વેટ, થેન્ક શકશે. યુ બેટા. વેટ વેટ વેટ.
એટલે એને જે છે ઈ વાત કરી કે ભાઈ એ લોકો જે ટીપુના ગામમાં હતા તો એના દાદાજી એના પ્રાચીન સમયની જે છે હા 60 વર્ષ પહેલાની વાત કરી કે ગામ જે છે એટલું બધું મોટું બી નહોતું હમ હ કે જંગલનો કેટલો ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યું હતું એટલે ગામ એટલું બધું મોટું નહોતું ને આખું ગામ જે છે જંગલની આજુબાજુ ઘેરાયેલું હતું શું હતું જંગલની આજુબાજુ ઘેરાયેલું હતું પણ જંગલોથી ઘેરાયેલું હતું પણ જે છે ઈ પછી રોડ નીકળ્યા અને બહુમાળી મકાનો બંધાવા મળ્યા અને ઔદ્યોગિકરણનો વિકાસ થવા મળ્યો લાકડાની માંગને કારણે પણ જંગલો પર દબાણ આવે છે અને નષ્ટ પામતા જાય એટલે મોટા ભાગે જેમ જેમ સિટી બનતા જાય જેમ જેમ ત્યાં મનુષ્ય જે છે રહેવા લાગે એટલે શું થાય કે મનુષ્યને જીવન જરૂરિયાતી વસ્તુ હોય જંગલ પૂરું પાડે છે કેટલીક હદ સુધી હા મહદઅંશે હા કે ભાઈ લાકડું જે છે ઔષધિઓ જે છે એ જંગલોને મળી રહે છે પ્રાણીઓ રાખતા હોય જે મનુષ્ય જે પ્રાણીઓ રાખતો હોય તો પ્રાણીઓનો ચારો જે છે એ જંગલમાંથી જ પ્રાપ્ત થાય છે પછી અમુક જે સારી જાતનું લાકડું જે છે ચંદનનું લાકડું કહીએ પણ એની ભાઈ જંગલમાં જો મોટા ભાગે ચંદનના લાકડાની ચોરી બી થતી હોય છે એટલે મોટા ભાગે જે છે એવું જંગલો પર દબાણ આવવા મળ્યું લાકડા માટે એટલા માટે શું થાય કે જંગલો જે છે નષ્ટ થતા લાગ્યા કપાવા લાગ્યા અને જંગલોનું પુનઃ સર્જન નથી થઈ રહ્યું પુનઃ સર્જન એટલે ફરી જગ્યાએ જંગલનું સર્જન થયું પુનઃ નો મતલબ શું થાય ફરી કે ફરી જંગલનું સર્જન થવું ફરી ત્યાં જે વૃક્ષો કાપ્યા છે એટલે ફરી ત્યાં વૃક્ષો કોઈ ઉગાડવા નથી આવ્યું વૃક્ષો કાપી લીધા છે પણ વૃક્ષો ઉગાડવા કોઈ આવ્યું નથી હા એટલે ફરી એનું પુનર્સર્જન થયું નથી વધુ પડતા પ્રાણીઓના ચારાના લીધે બી વૃક્ષો જે છે એ કાપી નખાય છે પ્રોફેસર અહેમદે કહ્યું જો આપણે ડહાપણથી કામ લઈશું તો જંગલોને અને પર્યાવરણ પણ સાચવી શકે તથા વિકાસ પણ થઈ શકશે જો આપણે સારી રીતે સમજી કારવીને ડહાપણનો મતલબ શું કે સમજીને આપણે થોડુંક આગળનું વિચારીને સમજીને આપણે જોશું એ કાર્ય કરીશું તો શું થશે કામ લઈશું તો આપણે જંગલોને બચાવી શકશું પર્યાવરણને જે છે એ સાચવી રાખીશું તો વિકાસ જશે થઈ શકશે પુનઃ સર્જન થઈ શકશે પુનઃ વનીકરણ બી કહેવાય પુનઃ વનીકરણ કે ફરી એ જગ્યાએ બાળકોએ તેને લગતા કેટલાક ચિત્રો બનાવ્યા મુલાકાતને અંતે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું એટલે પ્રોફેસર અહેમદ શું કીધું બાળકોને પૂછ્યું હવે તમને જંગલનું મહત્વ સમજાયું કે બાળકોએ લખ્યું જંગલો ઓક્સિજન આપે છે તેઓ જમીનને બચાવે છે બરોબર ધ્યાન રાખજો મુદ્દા જંગલો ઓક્સિજન આપે છે તેઓ જમીનને બચાવે છે અને વિશાળ વર્ગના પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે જંગલો નજીકના વિસ્તાર વરસાદ લાવવા માટે મદદરૂપ છે તેઓ ઔષધિ વનસ્પતિ લાકડું અને ઘણી ઉપયોગી પેદાશો માટે સ્ત્રોત છે આપણે જંગલોની જાળવણી કરવી જોઈએ તો આ રીતે જે છે ઈ પ્રોફેસર અહેમદે જે છે બાળકોને જંગલનું મહત્વ પૂછ્યું તો પછી બાળકોએ આ રીતે નોટબુકમાં જે છે ઈ લખ્યું કે એને એનું મહત્વ સમજાવ્યું બરોબર તો તમારે બી કાલે જે છે મારા માટે જંગલનું મહત્વના ત્રણ ચાર જે વાક્યો જે છે લખીને આવવાના છે બરોબર હોમવર્કમાં ઓકે થઈ જશે ને બોયઝ હા સર અત્યારે પીડીએફ મોકલું છું એ પીડીએફ લખી નાખજો બરોબર હા સર ઓકે ઓકે બાકીનું આપણે સર નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું ઓકે એ હા સર હા સર બાય સર મારે ફેરબુક મોકલવાની છે સર હલો સર વી આઈ સર ભાઈ સર વ્યા ગયા ફોન આવ્યો એટલે લેબ થઈ ગયા હેલો મંદિર હૈદર હૈદર બુખારી મોહમ્મદ હૈદર રજા અલી રઝા બુખારી મોહમ્મદ હૈદર સમીર ફોન બી નથી અલી રઝા જવાબ તો દે હિન્દીમાં મેં કઈ આગળ હલાવ્યું છે લખાવ્યું છે વાતો કરી આલો એ સમીર હા હું કામ હતું એ પરમ દિવસે કઈ નહી કેટલા દિવસ પછી હાલો હું તો જાઉં